નમસ્કાર, ન્યૂઝ રાઇટ નાઉમાં હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યના વરસાદી માહોલથી। ઓરેન્જ એલર્ટ વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે। 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ વરસ્યો। સૌથી વધુ મેંદરડામાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ થયો, જ્યારે ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ નોંધાયો। સંકેડામાં 3.5 ઇંચ વરસાદ, સુબેર, તારારા અને મુન્દ્રામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। જૂનાગઢ, વંથલી, કાલાવડમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો તો બોટાદ, વિસાવદર, પાલીતાણામાં પણ 2-2 ઇંચ વરસાદ નોંધાયો। રાજ્યના 18 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ થયો છે। વહેલી સવારથી રાજ્યના 55 તાલુકામાં વરસાદ વરસ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, કેટલા દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહી અને ક્યાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર? બિલકુલ, ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, જેની અંદર ઓરેન્જ એલર્ટ આજે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિતના રાજ્યોમાં જે અપાયેલું છે તે અંતર્ગત ગુજરાતની અંદર એલર્ટ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો 130 તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ થયો। તેમાં સૌથી વધુ જે જૂનાગઢનું મેંદરણા છે કે જ્યાં 3.5 ઇંચથી વધુ વરસાદ થયો છે, તો ખંભાળિયામાં 3 ઇંચ, સંખેડામાં પણ 3.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। એ ઉપરાંત રાજ્યના 18 તાલુકા એવા છે કે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને પ્રતિકૂળ હવામાનને કારણે હવે આગામી 1 અઠવાડિયા સુધી આ પ્રકારે વરસાદી માહોલ છે તે રાજ્યની અંદર જોવા મળી શકે છે। જો કે સમગ્ર રાજ્યની અંદર હાલમાં માત્ર ઉત્તર ગુજરાતને બાદ કરતા મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। છેલ્લા વહેલી સવારથી જ રાજ્યના 55 તાલુકાઓની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં સંખેડા, હાલોલ, કરજણ, ખેડબ્રહ્મા, જાંબુગોડાની અંદર નોંધપાત્ર વરસાદ 1 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ છે છેલ્લા 3 કલાકની અંદર ખાબક્યો છે। એટલે કે આગામી સમયની અંદર હવામાન વિભાગની જે આગાહી પ્રમાણે 1 અઠવાડિયા સુધી આ પ્રકારનો માહોલ છે તે જોવા મળશે। જો કે ખેડૂતો પણ આ પ્રકારના વરસાદની છેલ્લા કેટલાક મહિનાઓથી જે પ્રમાણે રાહ જોઈ રહ્યા હતા, વાવણીના શ્રી ગણેશની કરવા માટે જે રાહ જોઈ રહ્યા હતા, આખરે એ પ્રકારનો વરસાદ હવે ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે। જી વિજય, માહિતી બદલ આભાર આપનો। રાજકોટમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વેગળ 4 રસ્તા પાસે પાણી ભરાયા। પાણી ભરાતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો રાજકોટ ખાતેના કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। બીજી તરફ રાહદારીઓ, વાહન ચાલકો હેરાન પરેશાન આ વરસાદી પાણી ભરાવાના કારણે થઈ રહ્યા છે, તો બીજી તરફ એમ્બ્યુલન્સ પણ આજ વરસાદી પાણીમાં ફસાતી નજરે પડી રહી છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। આ વરસાદના કારણે હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ રસ્તાઓ પર પાણીનો ભરાવો યથાવત છે। રાજકોટમાં થોડો વરસાદ પડે અને મહિલાઓ પરેશાન ન થાય એવું તો બને ન જ બને, કારણ કે ભલે રાજકોટ મહાનગરપાલિકા મોટા દાવાઓ કરે। બેન, કેટલા વાગ્યાથી પરેશાન છો આ પાણી? 7 વાગે સ્કૂલે મૂકવા જતી હતી, બધાય કે ના વગર ચોકડીએ પાણી છે, એટલે મેં એવું વિચાર્યું કે ના, હવે તો વરસાદ રહી ગયો છે, હવે તો ઉતરી ગયું હશે પાણી। આજે 9 વાગ્યા છે પણ પાણી અડધો સેન્ટીમીટર નીચે નથી ગયું, અને હું તો 7 વાગ્યાથી હેરાન થાઉં છું। પણ આ જે આવતા હોય એ લોકોને તો તમે રોકો, આરએમસીની ટીમને મોકલો અને એને કહો કે અહીંયા ન આવો, તમે આ રસ્તો બંધ છે, ભલે તમે ફરીને જાઓ, તો તમે એને બીજા રસ્તા તો બતાવો કે તમે અહીંથી કેમ નીકળશો। પાણી તો ઓછું ક્યારે થશે ખબર નથી, ત્યાં તો હજી બીજો વરસાદ આવી જશે હમણાં। દર વખતે આજ પરેશાની? દર વર્ષે અમે 4 વર્ષથી અહીંયા રહી છીએ, આજ પોઝિશન છે। વરસાદ સારો, થોડી ઘણી ગટર છલકાણી હોય ને તોય આજ વસ્તુ થાય। એટલે કહી શકાય કે રાજકોટમાં થોડા વરસાદમાં રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી છે। નથી તો કોઈ તંત્ર રોડ રસ્તા ડાયવર્ટ કરવા આવ્યું કે નથી કોઈ, એટલો જ ટ્રાફિક જામ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય કે રાજકોટની વેગળ ચોકડીમાં લોકો છે તે પરેશાન છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર આ સ્થળ ઉપર પહોંચ્યું નથી। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। રાજકોટમાં પડેલા થોડા વરસાદમાં જ રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી છે। હું દ્રશ્યો બતાવીશ વેગળ ચોકડીના કે જ્યાં રાજકોટમાં પડેલા થોડા વરસાદની અંદર જ પાણી ભરાવાનું છે તે બંધ પડી ચૂક્યા છે। 80 ફૂટનો આ રોડ ગણવામાં આવે છે। જે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 11ની અંદરનો આ વિસ્તાર છે કે જ્યાં વેગળ ચોકડી આવેલી છે ને ત્યાં અત્યારે લોકો છે તે પરેશાન છે। વાહન બંધ થઈ ગયા છે। તે ભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે જે રીતના અવારનવાર આ પરિસ્થિતિ છે તે વરસાદમાં થતી હોય। છો આપ? મેટોડા શું પરિસ્થિતિ થઈ, કેવો હતો વરસાદ? વરસાદ તો ઘણો છે, વાહન બંધ થઈ ગયું?
વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. રાજકોટ જે વેગડ ચોકડી આવેલી છે મવડી વિસ્તારની અંદર, જે ગણવામાં આવે છે, જે કહી શકાય કે જે તમામ મોટા મોટા દાવાઓ કરતા હતા. તંત્ર મોટા મોટા દાવાઓ પોકારતું હતું કે રાજકોટ શહેરમાં ક્યાંય પણ પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય, પરંતુ હાલ જ્યાં જો ત્યાં પાણી છે તે ભરાતા જ નજરે આવી રહ્યા છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રક છે, ભારે વાહનો છે તે પણ અહીંથી પસાર થઈ રહ્યા છે. મજા જ આવ્યા રાખે માણસોને. જો એમને મોટરસાયકલ બંધ પડી જાય, અમે તો મોટા ખટારા, એટલે અમારે કાંઈ ઉપાધિ છે નહીં કાંઈ. કેવો ટ્રાફિક જામ કેવો છે આગળ થોડોક ચાલુ છે હજી. દ્રશ્યો જોઈ શકાય છે. ટ્રાફિક જામ છે. એક તરફનો આખો રસ્તો બંધ કરી દેવો પડે તેવી પરિસ્થિતિ સર્જાણી છે. આગળ પણ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. વેગડ ચોકડી છે કે જ્યાં હાલ આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. તે દ્રશ્યો સ્પષ્ટપણે કહી શકાય કે લોકો પરેશાન થઈ રહ્યા છે. વાહનો છે તે બંધ થઈ રહ્યા છે, જેના કારણે આ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળે છે. સ્કૂલ વાન હોય, તમામ જે વાહનો છે તેને આ જ પરેશાનીમાંથી જવું પડે છે. વધુ એક ભાઈના વાહન બંધ થઈ ગયા છે. કઈ બાજુથી આવો મોટા ભાઈ? ગોંડલથી. કેવો વરસાદમાં કેવી પરેશાની થઈ? બધાય ચોકે પરેશાન છે. રિટર્ન આવતા હતા બધાય ચોકે પર પાણી આવા જ ભરાઈ ગયેલા છે. તો જે રીતના કેવી મુશ્કેલી કેવી કોર્પોરેશન એમ કે ક્યાંય પાણી નહીં ભરાય? અરે એની વાત કરો માં, જો ગાડી હાલતી નથી ક્યાંય. પાણી ભર્યા છે ગોટ ને ચોકડીએ. દરેક ચોકડી ઉપર હા, મોટરસાયકલ બંધ થઈ જાય છે. જે રીતના કહી શકાય વાહનો બંધ થઈ જાય છે, જે સ્પષ્ટપણે લોકો કહી રહ્યા છે. એક તરફ કોર્પોરેશન એમ કહેતું હતું કે રાજકોટમાં ક્યાંય પાણી નહીં ભરાય, પરંતુ રાજકોટની અંદર લોકો જે મુશ્કેલીનો સામનો કરતા નજરે આવી રહ્યા છે. કારણ કે જે રીતના વેગડ ચોકડીના દ્રશ્યો છે, રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ હોય, તમામ વિસ્તારો એવા છે કે થોડો વરસાદ આવે ને ત્યાં પાણી ભરાઈને લોકો છે તે મુશ્કેલીનો સામનો કરતા નજરે આવી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, વેગડ ચોકડી, રાજકોટ. રાજકોટમાં વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી છે. સામાન્ય વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. આઝાદ ચોક તેમજ રામતલ ચોકમાં પાણી ભરાયા. ટેલિફોન ચોક અને બિગ બજાર ચોકના રસ્તા પર પણ પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા સ્કૂલ વાન પણ બંધ થઈ હતી. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધક્કા મારી સ્કૂલ વાનને ત્યાંથી બહાર પણ કાઢવામાં આવી હતી. રાજકોટના બાવળી વિસ્તારમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ. રાજકોટમાં વરસાદે પોલ ખોલી મહાનગરપાલિકાની કામગીરીની. રોડ પર ખાડો પડતા સ્કૂલ વાન અહીં ફસાઈ હતી. સ્કૂલ બસ પણ ફસાવાની ઘટના સામે આવી છે. તો રાજકોટના બાવળી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પણ સ્કૂલ બસ ફસાઈ હતી આ વરસાદી પાણીમાં, તો બીજી તરફ ખાડાનું સામ્રાજ્ય પણ યથાવત છે. તો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ અહીં પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. રાજકોટના ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ. ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છવાયેલો છે. ગઢડા, મોજીલા, ખકી, જાડિયામાં વરસાદ વરસ્યો. તો રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. છેલ્લા 2 થી 3 દિવસથી ક્યાંક મેઘ મહેરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, તો ક્યાંક મેઘ કહેર પણ થઈ રહ્યો છે. ઉપલેટાના દ્રશ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. પવનના ભારે સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. તો જામનગરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. જિલ્લાના 6 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં 6 તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વસઈ, લાખાબાવડ, મોટી બાણુગરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો. દરેડ, મોટી બલસાણ અને જામ વણથલીમાં પણ 1 ઇંચ વરસાદ થયો. જોડિયાના હરિયાણા, બાલંબા, પીઠળમાં 1/2 ઇંચ વરસાદ. ધોલના જાલિયા, દેવાણીમાં 1/2 ઇંચ વરસાદ થયો. જ્યારે લૈયારામાં 1 ઇંચ વરસાદ થયો. કાલાવડના મોટા વડાણા ગામે 3 ઇંચ વરસાદ થયો. ખરેડીમાં 2.5 ઇંચ, નિકાવા, નવાગામમાં 2 ઇંચ વરસાદ થયો. મોટા 5 દેવડા ગામમાં 2 ઇંચ વરસાદ પડ્યો. જામજોધપુરના સમાણા, વાસ, જાડિયા, દ્રાફામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. તો પરડવા ગામમાં 1 ઇંચ વરસાદ પડ્યો. શેઠ વડાળા અને જામવાડીમાં વરસાદ. લાલપુરના પટાણા ગામે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
તો જામનગરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. મોટા ખડબા અને મોડપર હરિપર ગામે પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો. તો છેલ્લા 2 થી 3 દિવસથી જામનગરમાં વરસાદી માહોલ યથાવત છે. 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 1 થી 3 ઇંચ જેટલો વરસાદ જામનગરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયો. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાયેલા છે. નથુ, જામનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ? જી બિલકુલ ધ્રુવિતા, જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે મેઘ સવારી આખરે જામનગર શહેર જિલ્લામાં આવી પહોંચી છે. અને છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો જિલ્લાના 6 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. એટલે કે 6 તાલુકામાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં અમુક ગામડાઓમાં ત્રાટક વરસાદ નોંધાયો છે, જ્યારે અમુક ગામડાઓમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. જામનગર શહેરની વાત કરવામાં આવે ધ્રુવિશા, તો માત્ર સવારે અડધો ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે. એટલે કે મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી હતી તેને પ્રથમ વરસાદે જ ઉઘાડા પાડી દીધા છે. અમુક વિસ્તારોમાં ગોઠણ સમાણા પાણી ભરાયા હતા, જેમાં વાહન ચાલકો, રાહદારીઓ અને જે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર તાલુકાના વસઈ મોટી બાણુગાર અલિયાગાડા ગામે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે દરેડ, મોટી ભલસાણ અને જામવણથલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જોડિયા તાલુકાના હડિયાણા, બાલંભા, પીઠળ ગામમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો ધ્રોલ તાલુકાના જાલિયા દેવાણીમાં અડધો ઇંચ અને લૈયારા ગામે પણ 1 ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જ્યારે કાલાવડ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે 3 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા, નદી નાળા છલકાયા છે. જ્યારે ખરેડી ગામે પણ 2.5 ઇંચ વરસાદ પડી જતા પાણી થઈ ગયું હતું. નિકાવા, નવાગામ, મોટા પાટ દેવડા ગામમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયાના સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત જામજોધપુર તાલુકાના સમાણા, વાસજાડિયા, દ્રાફા, પરડવા, શેખ વડાળા અને જામવાડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. તો લાલપુર તાલુકાના પડાણા ગામે 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો મોડા ખડબા, મોડપર, હરિપર ગામે પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ધ્રુવિશા, હજુ પણ જે વાતાવરણ છે તે વરસાદી છે. કાળા ડિબાંગ વાદળ છવાયેલા છે અને ભારે વરસાદની જે આગાહી છે જે મુજબ આજે જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જી ધ્રુવિશા. જી નથુ, માહિતી બદલ આભાર આપનો. જામનગરમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. ધોધમાર વરસાદ વરસતા ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો પણ એટલા જ ઉઠ્યા છે. જે મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે મેઘ સવારી આખરે જામનગર અને જામનગર જિલ્લામાં આવી પહોંચી છે. આજ વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ લગભગ 1 કલાક વરસ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે વર્ષો જૂની સમસ્યા આ વર્ષે પણ યથાવત રહેવા પામી છે. જોઈ શકાય છે આ દિગ્વિજય પ્લોટ વિસ્તારનો આ જે છે વિસ્તાર છે, અહીંથી જ શંકર ટેકરી વિસ્તાર શરૂ થાય છે અને અહીંથી જ ઉદ્યોગનગર શરૂ થાય છે. આ રસ્તાને જોડતા જે ઉદ્યોગનગરના માર્ગો છે તેની હારે લગભગ દરરોજનો હજારો વાહનોનો કનેક્ટિવિટી જોડાયેલી છે. એટલે કે આ રસ્તો છે તે વાહન વ્યવહાર માટે અગત્યનો છે. પણ દર વર્ષે વરસાદ પડતાની જ સાથે આ રસ્તા પર પાણી ફરી વળે છે. આ એકમાત્ર રસ્તો નહીં, પરંતુ બેડીગેટ છે, જસરી ટોકી છે, નવાગામ ખેડ વિસ્તાર છે કે એની પાછળના વિસ્તારો છે, તમામની સ્થિતિ આ જ છે. આ ઉપરાંત સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે સર્કિટ હાઉસ છે, જિલ્લા પંચાયત છે, ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે જે યથાવત રહેવા પામી છે. વરસાદની વાત કરવામાં આવે તો લગભગ 1.5 ઇંચ વરસાદ વરસી ગયો છે. જ્યારે તાલુકા મથકની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ કાલાવડ તાલુકા મથક અને આસપાસના ગામડામાં વરસ્યો છે. કાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે 2.5 ઇંચ વરસાદ કાલાવડ તાલુકામાં વરસ્યો હતો. આજ વહેલી સવારે પણ જામનગર જિલ્લામાં વરસાદ છે. એટલે કે સતત 2 દિવસથી મેઘરાજાની સવારી છે તે અવિરત રહેવા પામી છે. એટલે કે કાલાવડ,
હોય, જામજોધપુર હોય, લાલપુર પંથક હોય, જામનગર શહેરી વિસ્તાર હોય, જામનગર ગ્રામ્ય વિસ્તાર હોય, જ્યાં અમુક ગામડાઓમાં વરસાદ સારો છે, એટલે કે વાવણી લાયક વરસાદ છે, જ્યારે અમુક ગામડાઓ હજુ વાવણીની રાહ જોઈ રહ્યા છે, મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ જે મેઘરાજાએ જે નંબર રચ્યું છે, જે વાતાવરણ રચ્યું છે, તેના પરથી લાગી રહ્યું છે કે મેઘરાજા મન મૂકી વરસશે અને વાવણી આજકાલમાં જ થઈ જશે. કેમેરામેન હિરેનની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર. જામનગરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. માત્ર 1 ઇંચ વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. કોલેજ, હોસ્પિટલ, જકાતનાકા રોડ પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાતા સ્કૂલે જતા બાળકો હેરાન પરેશાન થયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વરસાદી પાણીનો ભરાવો જામનગર ખાતે થયો છે, જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કે જેની પોલ પણ અહીં ખુલતી નજરે પડી રહી છે. મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા પ્રી મોન્સૂન કામગીરીના નામે, પરંતુ માત્ર ને માત્ર તે દાવાઓ કાગળ પર હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યોને જોતા લાગી રહ્યું છે. ભાવનગરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉખરદા, ખોખરા સહિતના ગામડાઓમાં વરસાદ. પાલીતાણા, ગારિયાધાર, વલભીપુરમાં પણ વરસાદ વરસ્યો. તળાજા સહિતના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ વાવણી લાયક વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ખુશી પણ એટલી જ જોવા મળી રહી છે. કાગડોળે જગતનો તાત રાહ જોઈ રહ્યો હતો આ વરસાદની, તો આખરે આશીર્વાદ સમાન આ વરસાદ તેમના માટે સાબિત થઈ રહ્યો છે. બીજી તરફ વરસાદી માહોલ હજુ પણ આગામી દિવસોમાં છવાયેલો રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભાવનગરની વાત કરીએ તો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ઉખરડા, ખોખરા ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો. તો પાલીતાણા, ગારિયાધાર અને વલભીપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા મહેરબાન થયા છે અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કુનાલ બારડ જોડાઈ ગયા છે. કુનાલ, ભાવનગરમાં કેવો વરસાદી માહોલ, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શું સ્થિતિ છે તે જણાવશો. બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો ભાવનગરમાં પણ છેલ્લા 2 દિવસથી અવિરત જે વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરું છું. જોઈ શકાય છે કે સવારથી જ આ પ્રકારે ધીમી ધારનો જે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે પાલીતાણા, તળાજા, ગારિયાધાર, સિહોર સહિતના જે પંથકો છે તે પંથકો ઉપર જે પ્રમાણે હાલ છેલ્લા 2 દિવસથી આ પ્રકારે જે વરસાદ છે તે વરસાદનું આગમન થયું છે. ચોક્કસથી જે અમુક જેવા વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે અત્યારે સર્જાયો છે. ફરી દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું. જોઈ શકાય છે કે જે પ્રમાણે હાલ ધીમી ધારનો જે વરસાદ વરસી રહ્યો છે, કાચું સોનું ચોક્કસથી અહીંયા કહીશું, કેમ કે જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં પણ જે હવામાન વિભાગની આગાહી કરવામાં આવીને આગાહી મુજબનો આ વરસાદ અત્યારે જે વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાના તાલુકા મથકોની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા, પાલીતાણા, ગારિયાધાર અને અન્ય જે ઘોઘા પંથક છે તે ઘોઘા પંથકના પણ અમુક જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોમાં આ પ્રકારે અત્યારે હાલ જે ધીમી ધારનું કાચું સોનું છે તે વરસી રહ્યું છે, જેના કારણે ચોક્કસથી અહીંયા ખેડૂતો છે તે ખેડૂતોને મોટો ફાયદો થશે. કેમ કે હાલ જે પ્રમાણે વરસાદ ધ્રુવિશા વરસી રહ્યો છે ભાવનગર જિલ્લામાં, તેના કારણે જે જગતના તાત ખેડૂતો છે તે ખેડૂતો મોટા પ્રમાણમાં ઘઉં, બાજરી, કપાસ અને ડુંગળી સહિતનું જે વાવેતર છે તે વાવેતર કરતા નજરે પડે છે. જોઈ શકાય છે તમે કે આ પ્રકારે જે વરસાદ છે તે વરસાદ હાલ વરસી રહ્યો છે. ગ્રામ્ય પંથકના જે કહી શકાય કે વાડી વિસ્તારો આવેલા છે, ખેતી વિસ્તારો આવેલા છે, તે વિસ્તારોમાં પણ જે ધીમી ધારનો જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલ જે પ્રમાણે ખેડૂતો છે તે ખેડૂતોને આંશિક જે રાહત છે તે પણ મળી છે. સાથે ખેડૂતોમાં પણ આનંદની લાગણી ચોક્કસથી અહીંયા જોવા મળી રહી છે. ધ્રુવિશા. જી કુનાલ, માહિતી બદલ આભાર આપનો. પોરબંદરના બરડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. બરડા પંથકના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. બરડાના કુળવદર, મોરાળા, રામવાવ, ખાંભોદરમાં વરસાદ વરસ્યો. ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા. ગઈકાલે પણ બરડા પંથકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પોરબંદર શહેરમાં પણ વરસાદી માહોલની
વરસાદી માહોલ છવાયેલો હતો. ધીમી ધારે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી. તો ખેતરોમાં ચોતરફ પાણી પણ ભરાયા હતા. વરસાદના કારણે અનેક નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. નવા નીરની આવક પણ થઈ છે. પોરબંદરમાં વરસાદી માહોલ છવાયેલો છે. બરડામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કિશન ચૌહાણ જોડાયેલા છે. કિશન, પોરબંદર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદ કેટલો પડ્યો? બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. જે પ્રમાણે આવે તો આજ સવારથી જ પોરબંદર જિલ્લાનો વાતાવરણમાં ચેન્જીસ આવ્યું હતું, કારણ કે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ખાસ કરીને પોરબંદરના બરડા પંથકનો વિસ્તાર છે, આ ગામડાઓ છે. આ ગામડાઓમાં સવારથી જ વરસાદી માહોલ હતો અને વરસાદ પણ પડ્યો છે. હાલ બરડા પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહેવાના સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે આ બરડા પંથકના ગામડાઓ છે ત્યાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. તેના કારણે ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા. અત્યારે જે વરસાદ પડ્યો તેમાં પણ ખેતરો પાણીથી તરબોળ બન્યા છે, જેને લીધે ખેડૂતોમાં ખુશી છે. શહેરી વિસ્તારમાં સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, એટલે કહી શકાય લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને ખેડૂતોમાં વરસાદને લઈને ખુશી જોવા મળી રહી છે. જી કિશન, માહિતી બદલ આભાર આપનો. તો વાઘોડિયામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો વરસાદની શરૂઆત ત્યાં પણ થઈ ચૂકી છે. વરસાદી પાણી ત્યાં પણ ભરાયા છે. વડોદરાના વાઘોડિયામાં પણ સામાન્ય વરસાદ વરસ્યો. જોકે માળોદર રોડ પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. પરિશ્રમ સોસાયટી બહારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદી પાણી ભરાયા હતા. ઘૂંટણસમા પાણી આ વરસાદના કારણે ભરાયા. વાઘોડિયાની હાઈસ્કૂલ એસટી ડેપો પર પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો. તો બીજી તરફ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે આ વરસાદના કારણે. તો વડોદરાના વાઘોડિયાના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપર પાણીનો ભરાવો થતો જોવા મળ્યો. ઘૂંટણસમા ક્યાંક ગોઠણસમા પાણી આ વરસાદી પાણીના કારણે ભરાયા હતા. પરિશ્રમ સોસાયટી બહારના દ્રશ્યો છે કે જ્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે વરસાદી પાણીના ભરાવાના કારણે. તો સ્કૂલમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. સ્કૂલના પરિસરમાં મંદિરમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. અનેક સ્કૂલ ગ્રાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થયા છે. તો આ તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. મોડી રાતથી વરસાદી માહોલ છે. ઓલપાડ, કેમ, માંગરોળ અને ઉમરપાડામાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છવાયેલો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. જો કે એક તરફ અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે. સુરતના દ્રશ્યો છે કે જ્યાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. ઓલપાડ, કીમ, માંગરોળ, ઉમરપાડામાં વરસાદ વરસ્યો. તો દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હજુ પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જોકે થોડા દિવસ પહેલા મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉદય જાદવ જોડાયેલા છે. ઉદય, સુરતમાં કેવો વરસાદી માહોલ? જી બિલકુલ, સુરત જિલ્લામાં મોડી રાતથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે. સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં, ખાસ કરીને આ ઓલપાડ, કામરેજ, ઉમરપાડા, માંગરોળ સહિતના વિસ્તારમાં મોડી રાતથી જ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. હવામાન વિભાગે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 6 દિવસની વરસાદની આગાહી કરી હતી, ત્યારે હવામાન વિભાગની આગાહી સાચી થઈ હોય તેમ સુરત જિલ્લામાં મોડી રાતથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મહત્વનું છે કે જે લોકો છે તે બફારો ગરમીનો અહેસાસ કરી રહ્યા હતા, ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જી, માહિતી બદલ આભાર આપનો. તો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદ વાવડી લાયક વરસાદના કારણે જગતના તાતમાં પણ ખુશી જોવા મળી રહી છે. સુરતના દ્રશ્યો છે. ઓલપાડ, કેમ, માંગરોળ, ઉમરપાડામાં વરસાદ વરસ્યો હતો.